તો હેલો દોસ્તો, નમસ્કાર ને બધાને જય શ્રી રામ સેવા ટીમ તમારા બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરે છે. તો હું છું પંકજ જોશી ને દોસ્તો આજે આપણે 1500 બોટલો બીજી પણ લાવી ચૂક્યા છીએ. તો ટોટલ થઈ 6500 બોટલો અને 6500 બોટલોનું આપણે હવે થોડાક જ ટાઈમની અંદર ઓલમોસ્ટ 1-2 દિવસની અંદર બોટલો ભરવાનું કાર્ય આપણે શરૂ કરી રહ્યા છીએ. તો તમારા સાથ સહકારની જરૂર પડશે. તો તમારો સાથ સહકારને સપોર્ટ બનાવી રાખશો, જેથી આપણે આ બોટલોની અંદર ઘણા બધા એવા અનાજ, ઘણા બધા એવા મિશ્રણો ભરી અને ઘણા બધા વિસ્તારોની અંદર આપણે મૂકીશું અને તમારા બધાના સાથ સહકારથી આપણે આ પુણ્યનું કાર્ય શરૂ કર્યું છે. તો તમારા બધાનો સાથ સહકારને સહયોગ બનાવી રાખજો, જેથી આપણે આવા પુણ્યના કાર્યને આગળ લઈ જઈએ અને ઘણા બધા આવા કાર્યો કરતા રહીએ. તો બસ દોસ્તો, અત્યારે કામ ચાલુ છે બોટલોનું. ઓલમોસ્ટ અંદરથી ઘણો બધો વેસ્ટ છે. અમારા નરેશભાઈ વેસ્ટ કાઢી રહ્યા છે. તો દોસ્તો અત્યારે અમુક જે વેસ્ટ બોટલો આવી છે એનું કામ ચાલુ છે. નરેશભાઈ મથી રહ્યા છે, અત્યારે રોહિતભાઈ પણ આવી રહ્યા છે. તો ઓલમોસ્ટ રાતના વાગ્યા છે 11:33 થઈ ગઈ છે અને અમારી ટીમ અત્યારે પણ કામ કરી રહી છે. તો હું તમને ઘણું તો નથી કહેતો, પણ ફૂલની તો ફૂલની પાકડી તમારાથી જેટલો સાથ સહકારને સહયોગ અપાય એટલો આપતા રહેજો ને આ વિડીયોને મેક્સિમમ લોકોને શેર કરજો, જેથી આપણને જોઈને આવા કોઈ કાર્યો કરશે તો અમને પણ થોડું સારું લાગશે અને અમારી મહેનત કરેલી વેસ્ટ ના જાય. અને ભગવાન શ્રીરામ સેવા ટીમ આજે મહેનત કરી રહી છે, એવી ઘણા બધા લોકો આ ટાઈપની મહેનત કરે ને આવા પુણ્યના કાર્યો કરે, જેથી અમને પણ આનંદ મળે અને તમારા બધાનો સાથ સહકાર અમારી સાથે જોડાયેલો રહે હંમેશા માટે, એવી અમે અપેક્ષા કરીએ છીએ. તો બસ તમારો સાથ સહકારને સહયોગ બનાવી રાખજો. ને અમારી ટીમ કામ કરી રહી છે રાતના 11 થી 12 વાગ્યાના વચ્ચે. તો તમને બતાવીએ વિડીયો કેવો લાગે કમેન્ટની અંદર અવશ્ય જણાવજો ને અમારા વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. તો બસ દોસ્તો, બન્યા રહો વિડીયોની અંદર. બધાને જય શ્રી રામ. તો દોસ્તો, હવે અમારા નરેશભાઈ કંઈક 2 શબ્દ કહેશે. અમને બોલતા તો નથી આવડતું, પણ એ પ્રયાસ કરશે. શું કહેવા માગે છે, થોડું ઘણું મનોરંજન થશે વિડીયોની અંદર. તો નરેશભાઈ, શું કહેવા માંગો છો તમે? આપણે જે સેવાનું, પહેલા સાંભળો તો ખરી, આપણે જે સેવાનું કાર્ય કરી રહ્યા છીએ એની અંદર તમે લોકોને શું કહેવા માંગો છો? લોકોને એમ કહેવા માંગે છે કે લોકોને કે જે બને એ સેવા કરવી હોય એ જે કરી શકે છે. આ તો આપણું નહીં, આખી જગતનું છે. કોઈ બી સેવા કરીએ કે કોઈ બી સમાજની કોઈ બી સેવા કરીએ કે, કારણ કે આ તો એક જાનવર માટે છે. મનુષ્ય માટે તો એવું અલગ અલગ, પણ આ તો જાનવર માટે છે. જાનવર કીડી મકોડા આપણે કેટલાય પગની અંદર પીલી નાખે છે હેલ્થ હાલતો. એના માટે થોડા ઘણું ચાલવા માટે આપણી પણ ફરજ બને છે. તો દોસ્તો, નરેશભાઈનું કહેવું એમ છે કે એક જીવજંતુની સેવા કરવી એ આપણો ધર્મ જ નહીં, તો કામ પણ છે ને આપણું કર્તવ્ય પણ છે કે જેમ કે આ કાર્યને આપણે કરવું જોઈએ અને હરેકને કરવું જોઈએ. કેમ કે કીડિયાચારો તો આપણે હરેક મોસ્ટ ઓફલી અત્યારે પણ ઘણા બધા લોકો કીડિયાચારો નાખતા જ હોય છે. હું તમને બધાને દિલથી અપેક્ષા કરું છું તમે પણ આવો ઘરે બનાવીને કીડિયાચારો પૂરો, જેથી તમારા ઘરમાં સુખ શાંતિ બની રહે અને ભગવાનની કૃપા બની રહે. તો તમારા બધાનો સાથ સહકાર અમારી સાથે પણ જોડાયેલો રાખજો, જેથી આપણે આવા પુણ્યના કાર્યો કરતા રહીશું. દોસ્તો, આજ માટે આટલું જ. બધાને જય શ્રી રામ.